નમસ્કાર મિત્રો, હું કૌશિક વસાવા. મિત્રો, હું વાત કરીશ આવતીકાલે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની તારીખ છે અને અમે માતાજીને પ્રાર્થના કરી છે, માં યામોગી દેવમોગરા માતાજીને પ્રાર્થના કરી છે કે આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા બસ કાલે એમને જામીન મળી જાય અને વહેલી તકે આપણને બહાર આવી જાય એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ. માતાજી અમારી પ્રાર્થના સ્વીકાર કરે એટલે તાત્કાલિક જ અમે દેવમોગરા માતાજીને ત્યાં જઈ મંદિરે જઈ અને અમે દર્શન કરીશ. અને પહેલાં પણ અગાઉ પણ મેં વાત કરી હતી મિત્રો કે ગમે ત્યારે પણ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છૂટે તો હું ત્યાં દેવમોગરા માતાજીના મંદિરે હું શ્રીફળ ત્યાં વધાવીશ. બસ મિત્રો, હું દિલથી ભગવાનને પ્રાર્થના કરું છું, માતાજીને પ્રાર્થના કરું છું કે આવતીકાલે આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની જે તારીખ છે 5 ઓગસ્ટ 2026ના રોજ આપણા ચૈતરભાઈ વસાવા બહાર આવી જાય એવું અમે ઈચ્છી રહ્યા છીએ અને માતાજીને પ્રાર્થના પણ કરી રહ્યા છીએ. સાથે સાથે જ આજે તમે જુઓ 1.5-2 મહિના થઈ ગયા મિત્રો, આપણા ચૈતરભાઈ વસાવા જે આપણી વચ્ચે ઉપસ્થિત નથી તો ઘણું દુઃખ થાય છે. અને સાથે સાથે વાત કરીશ તો તમે હમણાં જોયું હશે નેત્રંગ તાલુકામાં જે બિલોઠી તાલુકા પંચાયત છે જેની પેટા ચૂંટણી થઈ હતી, પેટા ચૂંટણીમાં પણ ભાજપવાળાઓએ સામ દામ દંડ ભેદ બધું જ અપનાવી દીધું, પણ તોય છતાં લોકોએ મન બનાવી લીધું હતું કે બસ હવે આપણે ચૈતરભાઈને સપોર્ટ કરવાનો છે અને આપણે આમ આદમી પાર્ટીને લાવવાની છે. એવી રીતે જ લોકોએ નક્કી કરેલું કે ભલે ચૈતરભાઈ વસાવા જેલમાં છે પણ અમે એમની વિચારધારા અને એમના જે પાર્ટીના જે પણ મેમ્બર હતા પ્રવીણભાઈ, પેટા ચૂંટણીમાં એમને 806ની લીડથી એમને જીત હાસિલ કરી છે. લોકોએ સારો સપોર્ટ કર્યો છે બિલોઠી તાલુકા પંચાયતમાં, ફરી એકવાર આમ આદમી પાર્ટીની સરકાર બેસાડી છે. બસ હું એ જ કહેવા માગીશ કે આવતીકાલે 5 તારીખ છે તો હવે જોવાનું રહ્યું કે હવે આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કાલે શું થાય છે એનું જામીન અરજી અંગેનું. હવે એ વિડીયો નેક્સ્ટ વિડીયો આવતીકાલનો વિડીયો જોવા માટે મિત્રો કંઈ પણ અપડેટ હોય એ જોવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી, જેથી કરીને કંઈ પણ અપડેટ હોય આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની તો હું મારી યુટ્યુબ ચેનલમાં હું અપલોડ કરું છું મિત્રો. અને સાથે સાથે હું ફેસબુક પેજ છે મારું, એ ફેસબુક પેજમાં પણ હું વિડીયો મારા અપલોડ કરું છું અને ઇન્સ્ટાગ્રામમાં પણ હું મારા વિડીયો અપલોડ કરું છું મિત્રો. બસ આપણા ચૈતરભાઈ વસાવાના જે પણ કંઈક નાના મોટા અપડેટ હોય તો હું મારી ચેનલમાં આપું છું, તો જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. બસ હવે ફોકસ તમે નર્મદા જિલ્લા તો નહીં, ઉમરગામથી અંબાજી તો નહીં, સમગ્ર ગુજરાત નહીં, સમગ્ર દેશભરના લોકો કાલના દિવસ પર ફોકસ મારી રહ્યા છે કે આવતીકાલે 5 તારીખે શું હાઈકોર્ટમાંથી શું એમનું નિર્ણય આવે છે, જામીન એમને મળે છે કે નહીં, હવે એ મિત્રો આપણે જોવાનું રહ્યું. બસ અમને બધાને લાગણીને માગણી એવી જ છે કે આપણા ચૈતરભાઈ વસાવા વહેલી તકે જ જામીન મળે એમને, અને શક્ય હોય તો કાલે જ બહાર આવે તો બહુ સારું. બધાને લાગણી છે કે ચૈતરભાઈ વસાવા વહેલી તકે બહાર આવે. એટલું જ અમારે ન્યાયપાલિકા પર અમને પણ ભરોસો છે કે ન્યાયપાલિકા સારો એવો નિર્ણય લેશે અને ચૈતરભાઈ વસાવા કાલે બહાર આવે તો વધારે સારું. બસ માતાજીને અમારી દિલથી પ્રાર્થના છે કે ચૈતરભાઈ વસાવાની કાલે તારીખ છે જામીન અરજી અંગેની, તો બસ વહેલી તકે જ ચૈતરભાઈ વસાવા બહાર આવી જવા જોઈએ, જેથી કરીને પબ્લિકની વચ્ચે ઊભા રહી અને પ્રજાનું કામ કરે. એવી રીતે તમે જોયું હશે મિત્રો, હમણાં સાગબારા સાઈડ ખોપી ગામ કરીને છે, ત્યાં જમીન બાબતે ત્યાં મુદ્દો ત્યાં ઉઠ્યો હતો વનકર્મીઓ વચ્ચે. જો આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હોત તો એનું નિરાકરણ શાંતિથી થઈ જતું, પણ આપણા ચૈતરભાઈ વસાવા નથી તો એમની કમી થઈ રહી છે મિત્રો. બસ તમામ લોકો દુઆ કરજો, પ્રાર્થના કરજો કે ચૈતરભાઈ વસાવાની આવતીકાલે જે તારીખ છે બસ વહેલી તકે એમને જામીન મળી જાય આવતીકાલે અને આપણી વચ્ચે
હાજર રહે, ઉપસ્થિત થાય. બસ ઘણો સમય થઈ ગયો છે. બસ મને તો એટલું જ છે, માતાજીને એટલી જ પ્રાર્થના છે કે ચૈતરભાઈ વસાવા, આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, આદિવાસી મસીહા, કાલે બહાર આવવા જોઈએ. કાલે બહાર આવે એવી અમને ન્યૂઝ મળે તો અમે બધા જ સેન્ટ્રલ જેલ પહોંચી જશું. પણ હવે શું થાય છે આવતીકાલે એની અપડેટ જાણ્યા પછી જ આપણને બધું ખબર પડે મિત્રો, જામીન મળ્યા છે કે નહીં. હજુ તો એવી કોઈ અપડેટ છે જ નથી. હવે કોર્ટમાંથી શું ચુકાદો આવે છે, શું નિર્ણય આવે છે, એ તો આવતીકાલ પર જ ખબર પડે મિત્રો. તો બસ બધાનું ધ્યાન હવે આવતીકાલ પર છે. 5/8/2026ના રોજ આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની જામીન અરજી અંગેની સુનાવણી છે. ફરી વાર કહીશ, ચૈતરભાઈ વસાવા વહેલા છૂટવા જોઈએ. આ વિડીયોને અંત કરતા પહેલા હું કહીશ, જેલ કે તાલે તૂટેંગે, ચૈતરભાઈ છૂટેંગે. અમારો આત્મવિશ્વાસ બોલે છે મિત્રો. મને એક ધગજ છે ચૈતરભાઈ વસાવા પ્રત્યે, એક લાગણી છે. એટલા માટે જ ફરી વાર કહીશ, જેલ કે તાલે તૂટેંગે, ચૈતરભાઈ છૂટેંગે. સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત કદી નહીં. જય આદિવાસી, જય જોહાર, સર્વ સમાજ કી જય. જય હિન્દ, જય ભારત. હું કૌશિક વસાવા, નાંદોદ તાલુકા સંગઠન મંત્રી. આભાર.